ખેડબ્રહ્મા પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલનો ભવ્ય સત્કાર સમારોહ યોજાયો। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં આજે એક ભવ્ય સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાજપ આદિજાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક પામેલા પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલનું ખેડબ્રહ્મા શહેર અને તાલુકા ભાજપ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોએ મોટી સંખ્યામાં હાજર રહી અશ્વિનભાઈ કોટવાલને શાલ ઓઢાડી અને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ખેડબ્રહ્મા શહેર અને તાલુકાના ભાજપના નવા નિમાયેલા સભ્યો, પ્રમુખશ્રીઓ, વિવિધ મંડળના હોદ્દેદારો તેમજ પાયાના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। અશ્વિનભાઈ કોટવાલે આ નવી જવાબદારી બદલ પક્ષના શીર્ષ નેતૃત્વનો આભાર માન્યો હતો અને આગામી સમયમાં આદિજાતિ સમાજના પ્રશ્નો અને સંગઠનને વધુ મજબૂત બનાવવાની નેમ વ્યક્ત કરી હતી। આજે આપણે સૌ એટલા માટે ભેગા થયા છે કે ભારતીય જનતા પાર્ટી એ મને આદિજાતિ મોરચાના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરી છે। આ નિમણૂક પરમ દિવસે રાત્રે થઈ અને સવારમાં વિજયનગરના મિત્રો બધા હતા, એવું કહેતા હતા કે અમે તમને મળવા માટે હિંમતનગર આવીએ છીએ। ત્યારે મેં કીધું કે તમે છેક ત્યાં દૂર આવો, એના કરતા મારી ખેડમાં ઓફિસે આવું અને આપણે ત્યાં બધા મિત્રો મળીએ। ત્યારે આજે નિમિત્તે અહીંયા આપણને ખાસ આપણા ભારતીય જનતા પાર્ટીના ખેડમાં મંડળના પ્રમુખ